દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો વત્રદાર ફોન આવે કે હાટુ ગમે તો તમે રે હગું કરાવો પણ મારે ચોક્કસ હસુબાનું હગું કરાવી દેવું કારણ કે જમાનો રહ્યો ને અત્યારે ચોય પોક્યો કારણ કે આ છોકરા અત્યારે વ્યસની થઈ જાય જો વિચારીને હગું કરાવવું પડશે કારણ કે આ જમાનો રહ્યો ને એમાં એવું એકે નહીં હોય કે એકે છોકરો વ્યસન નહીં કરતો હોય બધા વ્યસની થઈ જાય પણ ડોશી કે ના હોય તો સરપંચ ના એક હગું કરાવી મોકો ના હોય ને તો ઓટો મારી આવ સરપંચ આવી અને વાત કરી આવ કારણ કે સરપંચ ઘર રહ્યું ને ખાતું પીતું અને સરપંચનું માથું મોટું ગમે તેવા પણ મારા હાડુએ ખતરનાક પાલટી છે અને હમ સરપંચ હે ને એટલે બે લેવલ એક જ થા અને નહીં ના હગું થઈ ગયું ને તો કે મારો મોને હાડું નહીં એ વધી જઈ ના હોય ને તો સરપંચ એવાની વાત કરું તો છોકરાને હગું ના થયું હોય ને તો કરાવી દઉં ના પછી ગમત ચોય વાત નહીં કરવી ના તો સરપંચના ઘેર વાત જઈને કરું ઉનાળો આવ્યો નહીં કે કંકુતરીઓ ચાલુ થઈ નહીં જેમ તો તટકે તટકા થઈ ગયા પાટીઓ ઉપર તો તારીખો જોવી પડી ને કે એમ કોઈ કે સરપંચ મોટા થઈને આવતા નહીં એટલા માટે તારીખ જોઈ હતી આ તારીખ કહું જોઈ ને કાલ હવાલે હેડી બે કરવાનું ઓહો મગનલાલ આવો સરપંચ ઉનાળાના તાજા થયા ખરા હો તમે ચોકન તાજો થયો આ તડકાનો હુકાઈ ગયો તડકાના હુકોણા નહીં હમણાં મોહનતાળ નું જોર રાખો ને તે વળી હમા થઈ દો કમો પટી ગયા ને કે આ જબ્બર્યા ને ખલા પડવા મોડ્યા ખાવા નાખો થોડા તમાકો નહીં પાડી દે કોમ થયા તો મગનલાલ હું કોમાં હતા બોલો તો ખરા આ લોકોને શું કંકોત્રી ફેદો આપણ ના હોય ને તો તમારા લાલ્યા ને સફાઈ દે અગણા ગુજે લે મસ્કરીઓ કરવાની કરાય કે આગુ બહાર હોય તો હગુ લઈને જ આવ્યો છું હું ઓહો એટલા માટે તો આ ખરા તડકા આવ્યો લે મગનલાલ જો ગપ્પો મારતો હોય ને ઈ ગપ્પો મારવાનો કોણ હોમું બેઠું છે ખબર નહીં એટલે ગપ્પા જો મારવાનો હોય ને એ જ મારું એટલે સાચી વાત છે સાચી વાત છે બોલાય દે કશો વાંધો નહીં હવારે મહેમાન બોલાય દે કેમ નહીં કર ગમે એવું હગુ નહીં થયું છોકરો ટનાટન નહીં આપડા એટલે તો આવ્યો છું મૂકો હગુ થઈ ગયું છે લાલ હજી હગું થયું નહીં પણ હગો તો ઘણો આવી છે લાલ્ય ગમાડતો નહીં ને અમુક ટાઈમે એને ગમે ને તો મને નહીં ગમે એવું પાછું મારા ઘર હમું લમણો કરો મારું ઘર હોય ને એવું હમું ઘર આવું જો કેપેબલ મોણસ છું હું એટલે હમાય કેપેબલ જોવા મળે એવું કેવું થાય ને એવો તો જોવ જ કે આદમી મારા જેવો ખરાબા વાળો સર મારો હાડું કેપેબલ માણસ તમારો હાડું ઓળખતા તો છો જ કે તમે સગનજીન ના નહીં ઓળખતો સગનજીન તો હું એને ઓળખીને તમને હા ઓહો આ તો હું મગનલાલ ખરું કે જોયા હોય પણ ઓળખતો ના હોય ને નોમથી ના ઓળખતા હોય જોયા તો આયા હોય ના વાત સાચી તે ના હોય ને તો તાર જ બોલાવી દઉં પેલું મારા લાલ્યાને પૂકવું પડશે એ ભણે છે ને તે એને પૂછ્યા વગર મારા આગું ના કરાય પણ હું કહું હાલ લાલ્ય નહીં કેવું લઈ બોલાવી દઉં સગનજી આ તમે આપણે વાત કરી દી અને પછી આપણે જઈએ હમ કશો તો ને ના હોય ને હા તો તારા હાટુન રાતે ફોન કર બધું પૂછ અત્યારે જ કોઈ તાત્કાલિક હા ઓહો એ કોઈ મોય આગુ પાછું તો નહીં ને પીવો ખરો ને હા અશુબાનો નહીં કરવાનો લગાડે આગુ પાહું નહીં હું ખરો ને 10 વખત એ ગોમ જીયો ને તાણી પક્કા પાયા કર્યો અત્યારે રહ્યું ને અશુબાનું હગું ના કરાય અત્યારે તને ખબર છે ને જમાનો કેટલો પહોંચી ગયો છે એટલે તો એને તાત્કાલિક લોહી લગાડ એ તાત્કાલિક રહ્યો ને ના હોય તો મારે હગું કરવું નહીં કેમ એટલે તાત્કાલિક ના પડા એના આપણે રહ્યા ને તાત્કાલિક જેવા થઈ જઈએ છીએ ચાદાળો ચીડી કાકા યુવાને છોડી નહીં યુવાન કાકા છોડી યુવાને લગાડી તે ના હોય ને તો કે મોડવા થઈ જાય એવું છે એમ ને તો પહેલી વાત કર કે બુડા કે બધાના હંગાત એક મોઢવા બધી છોડીઓનો વિવાહ હા એવું છે તો કશો વાંધો નહીં ના હોય ને
તો કાલે મહેમાનને બોલાય, એક વખતે નજર કાઢી જોય, પછી આપણે જઈ આવીએ. અને અત્યારે આવી તો મગનલાલ હું કહું છું, ના હોય તો ઉનાળો છે ને તે કાલ સવારે ઠંડે બોલાવો. પણ હું કહું સરપંચ ઘરના કમર ઢીલ ના મેલાય. ચોક્કન ઢીલ મેળવી છે, ઢીલ નહીં મેળવી ના હોય ને તો કાલ સવારે બે મોણાને બોલાવો, નજર નાખી દોય ને એટલે આપણે ના હોય તો જઈ આવીએ. કશો વાતો નહીં હેડો. હું જઈને વાત કરીને હોજે માથા ડાલો. કશો વાંધો નહીં, હું પંચાયતમાં જ આવું છું હો. હા. પછી તને નીકળો દેતા. હા સરપંચના ઘેર હગું કરાવો ને તે ના હોય ને તો મારા ભાઈને કહી દેવા દે. કારણ કે કાલ ઉઠી અને મારો ભાઈ કે મને પૂછ્યું નહોતું, આ ખોટી ઓડિટ ઉઠાવવા ને એના કરતાં કહેતો જ જવા દે. બેસી જ રહેવું છે. વાત કરી લઉં એના કહી દઉં કે તું રાજી છે ને ભાઈ, સરપંચ આવી હગું કરાવ. ભાઈ હા મગનાય, તમે બે હા નવરા થઈ જાવ. આ ઉનાળો આવ્યો છે ને હા. તે હું તો બહાર જ નહીં નીકળતો. ગરમી જોઈ છે, 50 ડિગ્રી પડે છે. મળી જવાય અટક આવી આટના તો. તમારે તો હું તો સોયલા બેહી જ રહું આખો દાડો. ના સારું સર. અને હું કહું હા એક હગું કરાવતો તો ગમો. ગમમાં ઓવા જોઈ વિચારીને કરાવજો, કારણ કે આપણા ગમમાં દારૂડિયા જોયા છીએ ને, ઓવા ઓવા એ ના કરાવતો. એ નહીં કરાવતો ઘર થોડું સારું છે. હારું હોય ને ઓવા હારું જ કરાય તું તાર. તમારા ભાઈ બંધ નહીં કણ. સરપંચ નાય કા ઓવા તો સૌથી હારા મારું છે. હા? હવે કરાય દે, અને છોકરો હારો છે. આપણને એમાં હાડું હવે સગનજી હવે યુવાન બોણી કશો વાંધો નહીં, કરાય બરો. હું રાજી જ છું. રાજી છો ભાઈ. હા હું તો રાજી જ છું હો. કાકા હું કહું કે ભાઈને કહી દઉં ના કાલ ઉઠીને ઓડિટ ઉઠાવત ભાઈ. ના ના મારે કઈ વાટી ઉઠાવી પડે. છોકરો આપણો કુવારો ના રહે ને એટલું સારું કહેવાય ગમમાં. મારા એ કઈ નહીં ફોન આવતો તો મારા હાડું નો હા કોઈ કરાવ કે હગું કર. ના ના કશો વાંધો નહીં હો. તું તાર કરાય, અને એવું જરૂર પડે ને તો મને બોલાવજે. હું સરપંચ ના 2 શબ્દો કયો તો કશો હતો ને સવારે આવી મહેમાન. આવે ને. ઓવા ના ના પેલા પાકું કરી નાખો, પછી હું આવ્યો તો હો. ના આપણે તઈ જવું. 3 જણા ના જવાય તાર ઘર થાય 3. એ વાત સાચી. 2 એટલે જણા તો જેવું. ખોટું જ નહીં લાગે ને ભાઈ. ના ના હો, મને કશું ખોટું નહીં લાગતું. કશો વાતો નહીં. હું જઈ બધી તૈયારી તું કરી તાર દઉં. પાકું કરાય ને આવીશ, હા અને પછી જવાન થાય ને ઓવા એટલે આપણે બધા જઈશું સરપંચ ના બધા કશો વાતો નહીં. હો. હા અને કોઈ આખું પાછું મને બોલાવજે. ફોન કરી દિયો. હા હો, હા કરાય તું તારો. એ હા સારું છે, કરાવો છે માર ભાઈ. કાશી કન્યાઓ લાવે છે ગમમાં અમાર, પણ હું કીધેલું છે દારૂડિયા ના હોય ને ઈ કામ કરાવજે. જેવી ગરમી પડે, ખરા ઉનાળામાં લગન આવ્યો છે ને, ગરમી એવી પડે છે, બધો લગન એવો આવ્યો છે. આ વળી પાછો કોનો આવ્યો? ઓહો, પેલા મહેમાનનો ફોન ચમ આવે છે કર તારે? હલો, હા જય માતાજી, જય માતાજી. બોલો બોલો. હા તમારે વળી ચારનું હગું થઈ ગયું, ચારના લગન ગોઠવી નાખે તમારા છોકરાના. બરોબર, કાલ જ છે તે કંકુતરી હાલવા ના આવે ઘેર ભલા આદમી. ઓહો ટાઈમ નહીં મળે એમ? કશો વાંધો નહીં, આવી જવું. હા હા અચ્છા જી માણસો ટાઈમે નહીં મળતો કંકુતરી હાલવાનો, અને મારા છોકરાને થતું નહીં. નકર ગોમે ગોમ ફરીને કંકુતરી હાલું. જાણે થ શિખર કેટલા અટકી રહ્યું છે, કોઈ ખબર જ નહીં પડતી. શિખર કેટલા અટકી રહ્યું છે. હગો તો ગઈક જોયો, અમને તો ગમી જાય પણ હોમાં નહીં ગમતું. મગનલાલ આવો કાળભાઈ. તમે ઉતારે હેડે તો ખાવા હેડે કુ વિવમ ના ના ખાવા નહીં દેતો. થાય એક હગું કરાવો ને એટલે જવું ઉતાવળું ઉતાવળું. ચોકન હગું કરો. સરપંચ નહીં એટલે અમે તો દેખાતા જ નહીં બાજુમાં રહીએ તોય અમારા છોકરા નહીં પડતા હોઠા. એ કરાવતા જોરા વાગુ કોઠા વાગી ગુ. ના ના એવી વાત નહીં કાળુભાઈ. કાકા છોકરું એવું જો ખમો. અમારા છોકરા કોઈ રખડેલ છે નહીં કરતો નોકરી, રૂપિયા 5000 કમાય છે મહિને. હા તાણ હું નોકરી કરવા. કર્યા કોમ નહીં કરતો. એટલે એને નોકરી કહેવાય. એ લોકોનો ઘર બનાવો, લોકોનો કેવું સારું કરે છે. એ લોકોની કણ મજૂરી જાય એવું કહેવાય. એ નોકરી જ કહેવાય. 5000 કમાય ને નોકરી જ કહેવાય. એ 5000 કોઈ કહેવાય. રોજ હોજી તો હોનું પી જાય. એ તો ટેન્શનમાં પીવે છે. હજુ પહેણ્યો નહીં, 35 વર્ષ થયો એટલે. એવો ટેન્શન રાખે ને એટલે. અને નહીં મેં જતો રે પીધામ ના પીધામ. એ ટેન્શન તમે લેવડાવો છો. લોકોનો હગો કરાવો, બાજુમાં નહીં દેખાતો. બંધ કરી દો, કાલે જગું કરાવી દો. એ તો બંધ કરી દે, પહેણા ને એટલે ઓટોમેટિક સુધરી જાય.
પહેલા ચેડી તો લોચા પડી એ તો જે હોય ચાલશે, છૂટું થઈ લેશે ને તો એ તો ગમાડ દે હવે. એ જોવું હેડો હા સરપંચ નિકન તો કહી દો ખગું એ સરપંચ ને રવા દે કર તારે, છોકરો નાનો છે. ના મારા છોકરાને કરાવી દે. છોકરો નહીં હાલ ભણવામાં પેલો નંબર આવે એ ભણવાને જવા દે. એ હું કહું છું મારા છોકરાને ઘર બન્યા છે તારું. એ જ વાત કરું હેડો ને હોજી મિસ્ત્રી છે પાછો. હા મિસ્ત્રી છે મારો છોકરો. હા હેડો હોજી આવું હું અરે લોકોનો હગો કરાવી ના હોય ને તો કેવું પડશે ઘેર જઈને તાણા હગો કરાવશે.